ભાઈ છેડા છે ઉપર લીમડા ઉપર, તો તમને એવું થતું હશે કે અત્યારે લીમડા ઉપર શું છેડા છે, અને અત્યારમાં આપણે 4 કામ ચાલુ છે. એક છે સારો વાડી અને પથ્થારા પડી દીધા છે. પથ્થારા બધે ઝાડા છે ને આપણે હાવડે બધે સાફ કરી નાખવાના છે. હવે ગાયોને હાથો ફેરવે છે તો એને ખરેલી રૂવાટી સોટેલી હોય ને. જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારના ભાઈ આપણે છીએ આજે પેલા ઘરે, અને ઘરકામ બધું મસ્ત ફિનિશ થઈ ગયું છે. અને અત્યારમાં આપણે 4 કામ ચાલુ છે. એક છે ઘી ગરમ કરવાનું, એક છે શેમ્પૂનો બોળો નાખેલો, એક છે તેલનો બોળો નાખેલો, અને સાથે સાથે મમ્મી વઘાવી રહ્યા છે દાળ. આપણે માણસોમાં વાત વઘાવી નાખે, અહીંયા દાળ વઘાવે છે. ચલો તો અત્યારમાં મમ્મી જો દાળ વઘાવવાનું કામ ચાલુ કરી દીધું છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. આપણે જો ગામડામાં રહીએ એટલે આ દેશી વસ્તુ કહેવાય. ઘંટલે ભળવું ને ખાંડણીએ ને હાંબેલે ઓઘાવવું ને આપણે આ દાળ ઓઘાવવાની હતી તે લઈને બેસી જશે. અત્યારે ભાઈ દાળ વઘાવવાનું કામ ચાલુ છે. સમય થઈ ગયો છે. આપણે આજે રસોઈ સાદી સિમ્પલ બનાવી નાખી છે. બટેકાનું શાક, રોટલી અને સલાડ, અને એની સાથે બનાવવું છે આપણે ઘોળું. તો ચાલો પેલા જમી લઈએ. તો અત્યારે ભાઈ આપણે મસ્ત જમી લીધું છે, અને જમી અને ડાયરેક્ટ આપણે જવાનું છે આપણી ગૌશાળાએ અને વાડીએ. તો ચલો. તો અત્યારે 2 વાગી ગયા. સમય દો 2 વાગે કોઈ જાય પણ જાય, કેમ કે ઉનાળો ચાલુ છે અને અહીંયા ઘરે ગરમી બહુ લાગે. એની કરતાં બેસ્ટ કે ત્યાં વાતાવરણ સારું, અને હાર ગૌશાળાએ પણ જઈએ. અત્યારે જ આપણે વાડીમાં મસ્ત એન્ટ્રી લઈ લીધી છે, અને આપણો સારો જો નજારા દેખું ગાઈસ. તો અત્યારના ભાઈ આપણે વાડીએ પહોંચી ગયા છીએ, અને અત્યારમાં આપણે ભરવા જવાની છે ગાયની નિરણ. તો આપણે સારો વાઢ્યો છે ને ત્યાં રેડી કરીને રાખેલો જ છે, ખાલી ટ્રેક્ટર લઈને ભરવા જાન છે. તો ચલો તો પેલા નિરણ ભરી આવીએ. દાંતી ભરી દીધી છે મનુભાઈ નિરણની, અને હવે નિરણ ભરી અને જઈએ પાછા આપણી ગૌશાળા બાજુ. અને 3 વાગી ગયા, 2 વાગી જાય, અને 3 થી 4 વાગ્યાની વચ્ચે આપણે ગાયોને નિરણ કરવાની હોય, તો એના માટે આપણે તૈયારમાં રહેવું પડે. એક સૂકી નિરણ અને એક લીલી નિરણ એવી રીતના હોય. ત્યાં જો સારો વાડી અને પથ્થારા પડી દીધા છે, પથ્થારા. અને આજે જ હજી કામ ચાલુ કર્યું છે, પણ એક દિવસમાં ઘણું ખરું કામ ઉપાડી લીધું, અને સામે હજી સારો વાઢવાનું ભાઈ કામ ચાલુ છે. અત્યારમાં વાઢવાનું સારો વાઢવાનું કામ ચાલુ છે. આપણે નિરણ લઈ અને આવી ગયા છીએ, અને મનુભાઈ બધી નિરણ ઉતારા મેણા છે, નહીં મનુભાઈ? તો અત્યારે જો આપણે આપણી ગૌશાળામાં આવી ગયા છીએ નિરણ ભરીને, અને હવે ટેક બધી ઝાડા છે ને આપણે હાવડે બધા સાફ કરી નાખવાના છે, કેમ કે આ વાડી વિસ્તાર છે, આ ઝાડા ને એવું વધારે હોય ને તો મચ્છર ને એવું રહે,
બધું હેરાન કરે ને કરતા આપણે સાફ સફાઈ કરી નાખીએ થોડી. કામ ચાલુ કરી દીધું છે અને આગલી ઓલી ગમણ પણ સાફ થઈ ગઈ છે, વાસળીની ગમણ પણ સાફ થઈ ગઈ છે અને હવે આજે રાતે ગાયો બાંધી છે એને ગમણ સાફ કરવાનું કામ ચાલુ છે. છે ઉપર લીમડા ઉપર. તો તમને એવું થતું હશે કે અત્યારના લીમડા પર શું છેડા છે, તો આપણા એક સબસ્ક્રાઈબર છે એને જોવે છે મુંબઈ ગળો લીમડાની. તો પ્યોર લીમડાની ગળો લેવા માટે થઈ અને પ્રકાશભાઈ જો ઉપર ગયા છે અને નાના નાના બટકા કરી અને સૂકવીને પછી આપણે એને મોકલી આપશું. એના જો ભાઈ અને પપ્પાએ ગળો કટિંગનું કામ ચાલુ કરી દીધું છે અને આપણે આ ગળો મોકલવાની છે મુંબઈ. અને આ ગળોના બહુ બધા ફાયદા થાય છે આપણા શરીરમાં. જો કોઈને વજન વધારે હોય તો આનાથી ઘટે છે રેગ્યુલર પીવાથી. પછી ડાયાબિટીસવાળા પેશન્ટ હોય તો એ પણ પલાળી અને રોજ પીવે તો એના પણ ઘણા બધા બેનિફિટ છે. તો અત્યારમાં જો આપણે બધી ગાયોને ગૌશાળાની સફાઈ કર્યા બાદ આપણે હવે ગાયોને હાથો ફેરવીએ છીએ. તો એને ખરેલી રૂવાટી સોટેલી હોય ને તો એને ખંજવાળ આવતી હોય તો આપણે જો આવી રીતના ગમે એવી તીખી ગાય હોય ને તો આમ તમે હાથ લઈને ફેરો એટલે બધી ગાયને મજા આવે અને એકદમ શાંત થઈ જાય ગાયો. તો આજે આપણે ગૌશાળાની બધી ગાયોને મસ્ત હાથો ફેરવી છે. હવે અત્યારમાં ફાઇનલ ફિનિશ થઈ ગયું હોય અને હવે અત્યારમાં ઉનાળો બેસી ગયો છે તો એના માટે સબ્જી આપણે માટે કર્યું છે. તો અહીંયા ભીંડા પણ સાથે સાથે વાવેલા છે અને આવડા શેણા પણ છે અને રીંગણા તો છે એ 12 મહિના આવે. આમ તો એની હરખું આપણે પાલન પોષણ કરીએ તો અને આવું બધું છે. અને આપણે તુંબડીના બધા વેલા છે એનું પણ અત્યારમાં આપણે સબ્જી તો ઘરનું જ થાય છે. અમુક સબ્જી જે ઘરના નથી થતા એ આપણે ફ્રેશ મોવાથી લઈ આવીએ. ગાયો દોવાનો સમય થઈ ગયો છે અને મમ્મીએ ગૌશાળાએ એન્ટ્રી આપી દીધી છે. તો ગાયોનું કામ હમણાં મિલ્કિંગનું ચાલુ થઈ જશે અને આવું બધું ચાલે છે નહીં મમ્મી? પહોંચી ગયા તમે? તો હવે ગાયોનું મિલ્કિંગનું કામ ચાલુ કરી દેવાનું છે. પેલા કઈ ગાયનું મિલ્કિંગ કરશો? સરસ્વતીને મમ્મીનું જ કરવું પડે. સરસ્વતી બહુ ભૂખી થાય અમારે. એવું છે? હા, આગળ જોજો ઠેકવા જ મળશે હું છોડી. તો અત્યારે હવે પેલા સરસ્વતીના મમ્મીનું ગોરીજીનું મિલ્કિંગ ચાલુ કરી દેવાનું છે. તો મમ્મી આપણે આવી ગયા છે અત્યારે ફિલહાલ ગૌશાળાએ. મમ્મી ગૌશાળાએ આવ્યા ને સરસ્વતી હાફળા ફાફળા થઈ ગઈ સો એક. તો અત્યારમાં જો સરસ્વતી ને મમ્મી છોડવા ગયા. આ થોડી ભાઈ કંટ્રોલ વાળી. આમ તો જો સરસ્વતી 2 મિનિટ વાગશે તને. ઓહો. અત્યારના ભાઈ જો આપણે ગોરી ગાયનું મિલ્કિંગનું કામ ચાલુ કરી દીધું છે અને ઘણા સમય પછી હવે ગાયો દોવાનું પાછું કામ ચાલુ કરી દેવાનું છે. કેમ કે મોટા બેન હતા ત્યારે આપણે 2 ગાય દોરાની પૂરી હેલ્પ કરતા અને વચ્ચે આપણે થોડાક મહિના મૂકી દીધું એટલે હાથ થોડાક ફાટવા મળે. હવે પાછા આપણે ધીમે ધીમે થોડીક ગાયો દોવા મળી અને મમ્મીને પણ હેલ્પ થઈ જાય. 1-2 ગાયો દોરા લાગીએ તો અને આવું બધું ચાલે છે.
કામ ચાલુ છે. મમ્મી કેટલી ગાય મિલ્કિંગ છે? 2 ગાયનું છું, એમાં 1 ગાયનું હિરલ દીદીએ કર્યું અને 1 ગાયનું આપણે કર્યું. 2 ગાયનું પાછું આપણે કરી નાખશું. અત્યારે હવે 4 થી 5 ગાય આપણી મિલ્કિંગમાં છે સવારમાં 6 મિલ્કિંગ કરી, એક ટાઈમ થઈ ગઈ અને અત્યારે અત્યારે 4. ચાર ગાયનું મિલ્કિંગનું કામ કરી દે ચાલુ. ચલો તો ભાઈ અત્યારમાં આપણે આવી ગયા છીએ વાડીએથી ઘરે અને હમણાં કંઈક આ બધા કામ ચાલે છે ગૌશાળામાં. અને આઈ હોપ કે તમને મારો વ્લોગ ગમ્યો જ હશે. કાલે મળીએ નવા વ્લોગ સાથે. જે બી લોકો મારી ચેનલ પર ન હોય તે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય મા મોગલ. હર હર મહાદેવ.